વડોદરામાં ભાજપના આગેવાનો ફરી ચર્ચામાં આવ્યા। નેતાઓ લાઈફ જેકેટ વિના જ તળાવમાં ઉતરી ગયા। શ્રીજીના વિસર્જન માટે જીવને જોખમમાં મૂક્યા। સામાન્ય લોકોને લાઈફ જેકેટ વગર વિસર્જનની મનાઈ છે, ત્યારે ગોરવાના કૃત્રિમ તળાવમાં નેતાઓ તરાપામાં બેસ્યા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેવું રોકડિયા તરાપામાં બેસ્યા। પૂર્વ મેયર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ તરાપામાં બેસ્યા હતા। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, અહીંયા નેતાઓ લાઈફ જેકેટ વિના તળાવમાં ઉતરી ગયા હતા। ગણેશ વિસર્જન દરમિયાન કેવા દ્રશ્યો જોવા મળ્યા અને કેવો વિવાદ સર્જાયો છે હાલમાં? પ્રીતિ, જે રીતે વડોદરા શહેરના હરણી તળાવમાં બોટકાંડ થયું હતું અને 12 જેટલા લોકો મોતને ભેટ્યા હતા, ત્યારબાદ લાઈફ જેકેટ કેટલું આવશ્યક છે તેની ચર્ચાઓ ઉઠી હતી અને ત્યારબાદ લાઈફ જેકેટ જરૂરી પણ છે અને તેને લઈને હાલમાં જે 8 કૃત્રિમ તળાવમાં ગતરોજ વિસર્જન થયું તેમાં લાઈફ જેકેટ સાથે તરવૈયાઓ પોતે પણ લાઈફ જેકેટ સાથે ઉતરતા હતા, પરંતુ સામાન્ય લોકોને અંદર જવાની પરવાનગી નથી। પરંતુ ગુરુવાના તળાવમાં નેતાઓએ જાતે જ વગર લાઈફ જેકેટે પોતાના જીવને જોખમમાં મૂકીને ફક્ત ફોટો સેશન કરાવવા માટે આ તળાવમાં જે ઉભા રહ્યા હતા, તેમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, હાલના વર્તમાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્ય કેવું રોકડે પણ તળાવમાં જોવા મળી રહ્યા છે। જોકે જીવને જોખમમાં મૂકી છે, લાઈફ જેકેટ જરૂરી છે, તેમ છતાં પણ પબ્લિકને ખોટો મેસેજ જાય છે આવા દ્રશ્યોથી, ત્યારે નેતાઓએ પણ પોતે જે નિયમો હોય તે પાળવાની જરૂર છે। આભાર કુણાલ તમામ વિગતો માટે।